હત્યાને લઈ વાલીઓ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ। અમદાવાદના કોકરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓના મૃત્યુના પગલે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા મૃતકના પરિવારજનો અને સિંધી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। આશરે 500 લોકોનું ટોળું શાળા સંકુલમાં એકત્ર થયું હતું અને ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ વધુ તંગ બની હતી। મળતી માહિતી મુજબ મંગળવારે શાળામાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। આ ઘટનાના સમાચાર ફેલાતા જ મૃતકના પરિવારજનો અને સમાજના લોકો શાળાએ પહોંચ્યા હતા અને શાળા સંચાલકોની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો। ટોળાએ શાળામાં તોડફોડ કરી હતી, જેના કારણે પોલીસની પરિસ્થિતિને નિયંત્રણ લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો। આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં અને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા પ્રશાસન પર સુરક્ષામાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલમાં શાળાની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। પહેલા તો આ દુઃખદ ઘટના છે, એમના પરિવારને હું હૃદયપૂર્વકની સાંત્વના આપું છું, પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સૌનો વિષય છે। નાના બાળકો યાની કે 10મું ધોરણ ભણતા, એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે, ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું, આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ, કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ। આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે, અથવા તો પહોંચી ગઈ હશે। હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી, પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે, શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય, આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે। આ એક શિક્ષણની અંદર ભણતા નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો, એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે। શિક્ષણ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા। આ કોઈના ઉપર, શાળા ઉપર ઢોળી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને તૂટી જવાની વાત નથી, પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન ને ચિંતન થાય। અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા, એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી જીએસની ચૂંટણી થતી હોય ને રાગદ્વેષ, આ બાળકોને આપણે આધ્યાત્મિકતા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુ તો અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ ને કર્યા છે, પરંતુ હજી આમાં ડીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ કરીશું।